Hello, guys. Welcome to the fifth episode of Simbi Spectrum, the diversity series at SIBM Nagpur. And for this episode, we are visiting Gujarat. Hello, I am Devin Parmar from Anand, Gujarat, and I am pursuing MBA Food and Agribusiness Management from Symbiosis Nagpur. So, let's begin. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રોલ ઓફ પીયર લર્નિંગ એટ SIBM નાગપુર? SIBM નાગપુરમાં તમને ઘણી બધી જગ્યાઓથી સ્ટુડન્ટ્સ આવે છે અને એનો ફાયદો એ થાય છે કે તમે જુદા જુદા કલ્ચર્સ વિશે શીખી શકો છો અને સાથે સાથે જુદા ફિલ્ડનું નોલેજ પણ લઈ શકો છો. એવી જ રીતના જેમ કે એગ્રીકલ્ચર રિલેટેડ નોલેજ બી લઈ શકો છો અને તમે ફૂડ રિલેટેડ બી નોલેજ લઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. તો હવેનો પ્રશ્ન છે કે હાઉ ડુ સ્ટુડન્ટ ફ્રોમ ડિફરન્ટ કલ્ચર્સ કનેક્ટ વિથ ઈચ અધર? તો જેમ મેં પહેલાં કીધું કે SIBM નાગપુરની અંદર જુદી જુદી જગ્યાઓથી સ્ટુડન્ટ્સ આવે છે, જેમ કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત. તો દરેક જગ્યાએથી જેમ જેમ સ્ટુડન્ટ આવે છે તો દરેક વિદ્યાર્થી એકબીજાના કલ્ચર વિશે જાણી શકે છે અને સાથે સાથે SIBM નાગપુર એ સુવિધા પૂરી પાડે છે કે દરેક લોકેશનના તહેવારો કોલેજમાં ઉજવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. તો હવેનો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ બિગેસ્ટ જુગાડ યુ હેવ ડન હિયર? તો MBA લાઈફ છે અને MBA લાઈફમાં તમારે સૌથી મોટા પ્રોબ્લેમ હોય છે અસાઇનમેન્ટ્સ. તો અસાઇનમેન્ટ્સમાં એક અસાઇનમેન્ટ એવું હતું જેમાં મારે હેન્ડ રિટન સબમિટ કરવાનું હતું PDF બનાવીને. તો એની અંદર મેં ઓનલાઈન એપ્લિકેશનનો યુઝ કરેલો હતો જે તમારા હ્યુમન હેન્ડરાઇટિંગ પ્રોવાઈડ કરતા હોય એ રીતના. તો એ જુગાડ મેં અપ્લાય કર્યો હતો મારા અસાઇનમેન્ટ સબમિટ કરવા માટે. સો નેક્સ્ટ ક્વેશ્ચન. હવેનો પ્રશ્ન છે, હાઉ SIBM નાગપુર પ્રમોટ્સ એન્ટરપ્રેન્યોરશિપ? તો SIBM નાગપુરમાં MBA નો કોર્સ ચાલે છે અને એ શીખવાડે છે સ્ટુડન્ટ્સને કે કેમનું તમે થિયોરેટિકલ નોલેજ લઈને એને પ્રેક્ટિકલ નોલેજ તમારી બહારની દુનિયામાં તમે અપ્લાય કરી શકો અને બિઝનેસ માટે એ ખૂબ સારું છે. તો એના માટે SIBM નાગપુરમાં એક કમિટી છે SIEC કરીને, જે ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપના આઈડિયાને પૂરા પાડે છે અને સ્ટુડન્ટ્સને સહાય કરે છે કે એ આઈડિયાઝને કેમના એને અમલીકરણમાં લાવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, if SIBM નાગપુર were a dish, which would it be and why? તો SIBM નાગપુર MBA કોલેજ છે, તો MBA માં લાઈફ બહુ જ હેક્ટિક હોય અને તમને લેક્ચર્સ અટેન્ડ કરવા ના ગમે. તો એના માટે હું SIBM નાગપુરને ખીચડી એક ડિશ તરીકે જણાવીશ જે તમારે ખાવી પડે પણ ખાવી ના હોય એ રીતના. તો હવે જોઈએ લાસ્ટ પ્રશ્ન. તો છેલ્લો પ્રશ્ન છે, વન ક્રોપ યુ વુડ બેટ ઓન ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર? તો મારા મત અનુસાર મિલેટ એ ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર છે અને જેમ 2023નું વર્ષ વર્લ્ડ મિલેટ યર જાહેર કરવામાં આવ્યું હતું એ પરથી જ બતાવી આવાય છે કે મિલેટ્સ એ ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર છે અને ભારત એનું બેસ્ટ ઉદાહરણ છે અને આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં મિલેટ્સને ખૂબ અપનાવાય છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.